નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચૈત્ર મહિનો હોવાથી આપણે ઓખાહરણનું મહત્વ જોઈશું. એક વખત ભગવાન ભોળાનાથ તપ કરવા જવા માટે તૈયાર થયા. ત્યારે પાર્વતીજીને બહુ દુઃખ થયું, કારણ કે ભગવાન ભોળાનાથ જ્યારે તપ કરવા બેસે એટલે એ તપમાંથી ક્યારે જાગૃત થાય તેનું કંઈ નક્કી નહીં. વર્ષોના વર્ષો વીતી જાય. આથી પાર્વતીજીને દુઃખ એટલા માટે થયું કે ભોળાનાથ વિના દિવસો કઈ રીતે પસાર કરવા. ઘરમાં બીજું તો કોઈ હતું નહીં. વાતો કોની સાથે કરવી? આથી પાર્વતીજીએ ભોળાનાથને કહ્યું કે તમે તપ કરવા જાઓ એમાં મને વાંધો નથી, પણ મારા દિવસો હસી ખુશીમાં પસાર થાય એવું મને કંઈક આપતા જાઓ. તો હે ભોળા શંભુ, મને પુત્ર થાય એવું કંઈક વરદાન આપો, જેથી એના લાલન પાલનમાં મારો સમય પસાર થઈ જાય, મને તમારી યાદ આવે નહીં. મહાદેવજીએ પાર્વતીજીની વાત સાંભળીને કહ્યું કે ઠીક છે દેવી, તમે તમારી ઈચ્છા શક્તિથી 2 બાળકો ઉત્પન્ન કરજો, જેથી તમારું એકલાપણું મટી જશે. આમ કહીને ભોળાનાથ તપ કરવા ચાલ્યા ગયા. મહાદેવજીના વચન પ્રમાણે પાર્વતીજીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશજી અને બીજી પુત્રી ઓખાને ઉત્પન્ન કરી. જમણી કુખેથી ગણેશજી અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી. આમ ઘણો સમય પસાર થયો. એકવાર નારદજી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. જોયું તો આંગણામાં 2 બાળકો રમે છે. નારદજી તો સીધા ભોળાનાથ પાસે ગયા અને તેને તપમાંથી જાગૃત કર્યા અને કહ્યું કે હે ભોળાનાથ, તમે તો અહીં તપ કરી રહ્યા છો અને ઘરે તો 2 બાળકો થયા છે. આટલું કહીને નારદજી ચાલ્યા ગયા. ભગવાન ભોળાનાથ તો પાર્વતીજીને આપેલું વચન ભૂલી જ ગયા અને એકદમ ક્રોધે ભરાઈ અને ઘેર આવ્યા. બાળા આગળ ગણેશજી ઊભા છે અને ઓખા થોડે દૂર રમી રહી છે. ભોળાનાથને ઘરમાં આવતા ગણેશજી અટકાવે છે. ત્યારે ગણેશજીને ભોળાનાથ વચ્ચે મહાધમસાણ યુદ્ધ થાય છે અને ભોળાનાથ ગણપતિનું માથું ઉડાવી નાખે છે અને ઘરમાં ઘૂસે છે. ત્યારે પાર્વતી સ્નાન કરીને તૈયાર થઈ રહ્યા હતા. ઓખા યુદ્ધ જોઈને મીઠાની કોઠી પાછળ સંતાઈ ગયેલી. ભોળાનાથને આવેલા જોઈને પાર્વતીજીએ પૂછ્યું કે તમે આમ એકાએક અંદર કેમ આવ્યા? હું તો સ્નાન કરીને આવી જ છું, તમને છોકરાઓએ રોક્યા નહીં? ભોળાનાથે ગુસ્સાથી કહ્યું, દેવી, છોકરા કોના છે અને તમે મારી ગેરહાજરીમાં આ શું કર્યું? પાર્વતીજીએ તરત જ કહ્યું કે સ્વામી, તમે જ કહ્યું હતું કે 2 સંતાનને ઉત્પન્ન કરજે. આથી મેં મારી ઈચ્છા શક્તિથી 2 બાળકોને ઉત્પન્ન કર્યા. તમે અંદર આવી ગયા તો બાળકો ક્યાં છે? અને ભોળાનાથને પોતે આપેલા વચન યાદ આવે છે. ત્યારે પોતાના હાથે થયેલી અનર્થની વાત કરે છે. પાર્વતીજી વલોપાત કરે છે. ત્યારે ભોળાનાથ હાથીનું મસ્તક લાવીને ગણપતિજીને સજીવન કરે છે અને પાર્વતીજીને વચન આપે છે કે દુનિયાના દરેક શુભ કાર્યોમાં પ્રથમ ગણપતિનું સ્થાપન થશે, પછી જ બીજા દેવોની પૂજા થશે. ત્યારે માંડ માંડ પાર્વતી માની ગયા. એમને ઓખા યાદ આવે છે અને ઓખાને બોલાવે છે અને કહે છે કે આટલું બધું બની ગયું તેમ છતાં તે મને આવીને જણાવ્યું કેમ નહીં? આથી હું તને શ્રાપ આપું છું કે જા, તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. આથી ઓખા રડવા લાગી અને માને વિનવતા કહેવા લાગી કે માં, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, હું ઘણી ડરી ગઈ હતી. આથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી. ભોળાનાથે પાર્વતીજીને સમજાવ્યા કે ઓખાજી હજી નાનું બાળક છે, આથી આમ બન્યું છે, માટે તમારો શ્રાપ પાછો ખેંચી લો. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે મારો શ્રાપ મિથ્યા જશે નહીં. મારો શ્રાપ તો ઓખાને ભોગવવો જ પડશે, પણ હું એને વરદાન આપું છું, એ રાક્ષસ કુળમાં જન્મશે જરૂર, પણ એના લગ્ન દેવકુમાર સાથે થશે. અને અત્યારે ચૈત્ર માસ ચાલે છે. આ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું અનાજ ખાશે અને અલુણા વ્રત કરશે તે નિરોગી થશે અને ઓખાનું ચરિત્ર ગાશે તેઓ લાંબુ જીવન વિતાવી અંતે શિવલોકને પામશે. પછી તો માતાના શ્રાપને કારણે ઓખા મીઠામાં ઓગળી જાય છે અને બાણાસુર રાક્ષસને ત્યાં એનો જન્મ થાય છે. મોટી થતાં પ્રધાન પુત્રી ચિત્રલેખાની મદદથી ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે એના લગ્ન થયા. આમ અનિરુદ્ધ સાથે આનંદથી જીવન વિતાવીને શિવલોકવાસી બન્યા. ચૈત્ર મહિનામાં જમવામાં મીઠું નહીં ખાઈને ભોજન કરવાનું ઘણું મહાત્મ્ય છે. એના પાપોનો સર્વનાશ થાય છે. અગર જે કોઈ ઓખાહરણનું આખો ચૈત્ર માસ પાઠ કરે યા વાંચન કરે તો અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે અને ફરી પૃથ્વી પર એમને જન્મ લેવો પડતો નથી.
ઓખાહરણનો ખંડ 1 જોઈએ. જન્મેજયે પૂછ્યું કે હે વિદ્વાનોમાં પ્રિય શ્રેષ્ઠ, મેં તમારા મુખેથી વિવિધ મહાપરાક્રમી રાજાઓના ચરિત્રો સાંભળ્યા છે. તમે મને હવે મહાન અસુર સમ્રાટ બાણાસુરના વિષયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરો. તપોધન, તે અસુર હોવા છતાં દેવાધિદેવ મહાદેવજીના પુત્રભાવને સી રીતે પ્રાપ્ત થયા કે જેથી ભગવાન શંકરે સ્વયં એની રક્ષા કરી અને તેના સહવાસમાં રહેનારા ગણો સહિત ભગવાન સ્કંદે પણ તેનું રક્ષણ કર્યું. જન્મેજય થોડીવાર અટકીને આગળ બોલ્યા. બળવાન બલિનો પુત્ર પોતાના 100 ભાઈઓમાં સૌથી મોટો હતો અને તે સેંકડો દિવ્યસ્ત્ર ધારણ કરનારી સહસ્ત્ર ભુજાઓવાળો હતો. ભગવાન શંકરે તેનું રક્ષણ કર્યું હતું. એટલું જ નહીં, પણ બલિ રાજાને 100 પુત્રો હતા. બાણાસુર તેમાં જ્યેષ્ઠ પુત્ર હતો. તેથી ચોપાસ સેંકડો મહાબળવાન અને વિશાળ દેહધારી યોદ્ધાઓ વીંટળાઈને રહેતા હતા. છતાં પણ શ્રી કૃષ્ણે બાણાસુરને યુદ્ધમાં સી રીતે પરાજિત કર્યા. બાણાસુર આવેશયુક્ત હોઈ યુદ્ધની ઈચ્છા ધરાવતો હતો, તો પણ તેને જીવતો શા માટે છોડ્યો હતો? આનો જવાબ મને કૃપા કરીને આપો. ત્યારે સંત શિરોમણી વેદવ્યાસજી બોલ્યા, હે જન્મેજય, અપાર તેજવાળા શ્રી કૃષ્ણનું આ લોકમાં બાણાસુર સાથે જે મહાયુદ્ધ થયું છે તે વિશે તમે સાંભળો. એ યુદ્ધમાં બાણાસુરને રુદ્ર કાર્તિક સ્વામીનો પણ સહારો હતો. આમ છતાં પણ એ યુદ્ધમાં પોતાના વખાણ કરનાર બાણાસુરને જીત્યો હતો અને તેને અંતે જીવતો છોડ્યો હતો. બાણાસુરને જે પ્રમાણે ભગવાન મહાદેવે વરદાન આપ્યું હતું, હંમેશા પોતાની નજીક જ રહેવાનું તેને વચન આપ્યું હતું તથા પોતાના ગણોના નાયકનું પદ પણ આપ્યું હતું. બાણાસુરનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જે મહાભયંકર યુદ્ધ થયું હતું તેમાં બાણાસુરને ભગવાન શંકરનો સાથ હતો, તો પણ શ્રી કૃષ્ણે તેને પરાજિત કર્યો અને જીવતા છોડવાનું કારણ તથા દેવાધિદેવ શંકરના પુત્રપણાને બાણાસુર કેવી રીતે પામ્યો હતો અને જેને કારણે એ ભયંકર યુદ્ધ થયું હતું, એ સઘળું વૃત્તાંત તમે શાંતિથી સાંભળો. વેદવ્યાસજી આગળ બોલ્યા. એકવાર કાર્તિક સ્વામી રુદ્રનું આરાધન કરી રહ્યા હતા. ત્યારે તે જોઈને મહાપરાક્રમી બલિપુત્ર બાણાસુર અતિશય આશ્ચર્ય પામ્યો હતો. તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું. ઉગ્ર તપ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરીને તેમના પુત્ર થવાની બાણાસુરને ઈચ્છા થઈ હતી. આથી બાણાસુરે તપ કરીને પોતાનું શરીર ક્ષીણ કરી નાખ્યું અને હું પોતે મોટો તપસ્વી છું એવી આત્મશ્રદ્ધા કરવા માંડી હતી. તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ માતા ઉમા સહિત પ્રસન્ન થયા અને નીલકંઠે પરમ પ્રીતિને પ્રાપ્ત કરીને બાણાસુરને કહ્યું કે માંગ માંગ, તું માંગે તે હું આપું, તારું કલ્યાણ થાઓ. ત્યારે બાણાસુરે આંખો ખોલીને મહેશ્વરને કહ્યું, હે ત્રિનેત્રધારી પ્રભુ, આપ મારા તપથી ખરેખર પ્રસન્ન થયા હો અને મને વરદાન આપવા માંગતા હો તો બસ એટલું જ માંગુ છું કે હું માતા ઉમાદેવીનો પુત્ર થવા ઈચ્છું છું. બીજું મારે કંઈ જ ન જોઈએ. આ સાંભળીને ભોળાનાથે ધીમું હાસ્ય રેલવતા તથાસ્તુ કહી દીધું અને પછી પાર્વતીજી સામે જોઈને ભોળાનાથે કહ્યું કે આ બાણાસુરને તમે કાર્તિકેયજીના નાના ભાઈ તરીકે સ્વીકારો, જે આજથી જ તમારો પુત્ર કહેવાશે. કાર્તિકેયજી અગ્નિથી ઉત્પન્ન થયા છે. શોણિતપુરમાં તેમનું જે રીતે પ્રાગટ્ય થયું છે તે જ પ્રદેશમાં આ બાણાસુરનું શહેર થશે. એ શહેર પણ શોણિતપુર તરીકે પ્રખ્યાત થશે. વળી એ શહેરનું હું ચારે તરફથી રક્ષણ કરીશ, તેથી તેના પર કોઈ શત્રુ ચઢાઈ કરી શકે નહીં. કાર્તિકેયજીએ બાણાસુરને પોતાનો નાનો ભાઈ માનીને અને તેના પર પ્રસન્ન થઈને અગ્નિ સમાન તેજસ્વી એક ધ્વજ અને પ્રદીપ્ત તેજવાળો એક મોર વાહન તરીકે ભેટ આપ્યો. દેવાધિદેવ શંકરના તેજથી દેવો, ગંધર્વો, યક્ષો અને સર્પો પણ તેની સામે યુદ્ધ કરવા તૈયાર નહોતા થતા હતા. આમ શંકર ભગવાનની સદાય રક્ષિત હોવાથી બાણાસુર ઘમંડી બની ગયો અને પોતાના અપાર બળને કારણે છકી ગયો. તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો. આથી એક દિવસ તે ભગવાન ભોળાનાથ પાસે ગયો. ભગવાન શંકરની સ્તુતિ વંદના કરીને બાણાસુર બોલ્યો, હે તાત, મેં તમારા આશ્રયથી મદ અને બળના અભિમાનીને કારણે સાધ્ય દેવો સહિત અને મરુત ગણો સહિત દેવોને અનેકવાર જીત્યા છે. તેથી તેઓ પરાજયથી ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવામાં નિરાશ થયા છે. તેથી જ આ શહેરમાં આવી સુખેથી વસી રહ્યા છે.
કેટલાક દેવો તો મારાથી હારીને સ્વર્ગમાં જઈને આરામથી રહે છે. હવે મારી સાથે યુદ્ધ કરવાવાળું કોઈ રહ્યું નથી. આથી હું યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું. હવે યુદ્ધ માટે મારી ભુજાઓ તલસાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જીવવું વ્યર્થ થઈ ગયું છે. માટે હે શંભુ, કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં એ મને આપ જણાવો. હે પ્રભુ, મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી. માટે મારા પર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે એવું કંઈક કરો. બાણાસુરના આવા વચનો સાંભળીને ભગવાન ભોળાનાથ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા, હે મહાન દાનવ, તને જે રીતે તારા વિચારવા મુજબ મહાભયંકર જે યુદ્ધ પ્રાપ્ત થશે તે પ્રકારને તું સાંભળ. અને દાનવરાજ, તારો આ ધ્વજ પોતાના સ્થાને સ્થાપિત થયો હશે, છતાં જ્યારે પણ તેનો ભંગ થશે ત્યારે તને મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે. ભગવાન ભોળાનાથના આવા વચનો સાંભળીને બાણાસુરના હર્ષનો પાર ન રહ્યો. એ અતિશય ખુશખુશાલ થઈ ગયો અને પ્રસન્નચિત્તે બોલ્યો, બહુ સારું થયું કે મેં જે એક સહસ્ત્ર હસ્ત ધારણ કર્યા છે તે નકામા નહીં જાય. આમ કહીને તેના નેત્રો ખુશીના આંસુથી ભરાઈ ગયા અને પછી તેણે 500 અંજલિમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને દંડવત પ્રણામ કરીને પોતાના મહેલે જવા તૈયાર થયો. બાણાસુર પોતાના મહેલમાં મોટા ધ્વજગૃહમાં ગયો અને ત્યાં આરામથી બેઠો. પછી મહાભયંકર અટ્ટહાસ્ય કરતા તેણે પોતાના હથિયાર અને મહાપરાક્રમી મંત્રી કુંભાળને કહ્યું, મારા મનમાં જે સારા સમાચાર છે તે હું તમને જણાવવા ઈચ્છું છું. આ સાંભળતા જ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા કુંભાળે બાણાસુરને પૂછ્યું, હે મહાન રાજેશ્વરી, મને પ્રિય થાય તેવા કયા સમાચાર તમે મને કહેવા માટે આટલા થનગની રહ્યા છો? તમારા નેત્રો અત્યારે અતિશય ખુશીને લીધે ભીના થયા છે અને અતિહર્ષથી તમે મને હમણાં જે કહ્યું તે હું સાંભળવા ઈચ્છું છું. શું તમે કોઈ વરદાન મેળવ્યું છે યા પછી ભોળા શંભુની દયાથી કાર્તિકેયજીએ કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રૈલોક્યનું રાજ પ્રાપ્ત કર્યું છે? કુંભાળના આવા વચનો સાંભળીને હર્ષથી થનગનતો અસુર પોતાની મદમાં બોલ્યો, હે કુંભાળ, મેં દીર્ઘકાળ પર્યંત કોઈની સાથે યુદ્ધ કર્યું નહોતું. આથી મેં ભોળાનાથને પૂછ્યું કે હે દેવ, લાંબા સમયથી કોઈની સાથે મહાભયંકર યુદ્ધ કરવાની ઘેલછા રહ્યા કરે છે, તો મારા મનને સંતોષ થાય એવું યુદ્ધ મને ક્યારે પ્રાપ્ત થશે? મારું આટલું વચન સાંભળીને દેવાધિદેવ ભોળા શંભુ પ્રથમ તો ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા કે હે બાણાસુર, તું અતિશય મોટું અદ્ભુત યુદ્ધ મેળવશે. હે દાનવ, મોર પક્ષની નિશાનીવાળી તારી ધજાનો ભંગ થાય યાની તૂટી જશે ત્યારે હે દિતિનંદન, તને મહાયુદ્ધ પ્રાપ્ત થશે. શંકર ભગવાનના આવા વચનો સાંભળીને હું પ્રસન્ન થયો અને ભોળાનાથને પ્રણામ કરીને તમારી પાસે આવ્યો છું. બાણાસુરના આવા વચનો સાંભળીને કુંભાળે બાણાસુરને કહ્યું કે હે રાજન, આ જે વચનો કહો છો તે યોગ્ય નથી. કુંભાળ અને બાણાસુર આ વાત કરી રહ્યા હતા ત્યારે લોકપાલ ઇન્દ્રના વજ્રથી હણાઈને બાણાસુરનો તે ઊંચો ધ્વજા અતિ વેગથી નીચે જમીન પર તૂટી પડે છે. તે ધજાને પડેલી જોઈને બાણાસુર આનંદ વિભોર થઈ ગયો. તેને યુદ્ધના આગમનનો અણસાર આવી ગયો. પછી ધરતી પર ઇન્દ્રનું વજ્ર પડવાથી ધરતી પણ કાંપવા લાગી. ભૂમિ પરથી બિલાડી અવાજ કરવા લાગી. તે અમંગળ ગર્જના કરવા લાગી. દેવેન્દ્ર ઇન્દ્ર શોણિતપુરમાં ચારે તરફ અઢળક રક્ત વરસાવવા લાગ્યો. સૂર્યમંડળને ભેદીને મોટી ઉલ્કાઓ પૃથ્વી પર ખરવા લાગી. બાણાસુરે આ બધું જોયું છતાં પોતાના અભિમાનમાં છકી ગયેલો, જેથી તે કંઈ પામી શક્યો નહીં. પણ બુદ્ધિશાળી કુંભાળ અમંગળના એંધાણ તરત જ ઓળખી ચૂક્યો. આથી બાણાસુરને એ બાહોશ મંત્રીએ તેને સમજાવ્યું, હે રાજન, તમારી સમક્ષ આજે બધા ઉત્પાતો થતા દેખાય છે તે કોઈ શુભ સંકેત નથી. હવે આ યુદ્ધથી તમારા રાજ્યનો વિનાશ થશે. તમારી દુષ્ટ નીતિને કારણે અમે તમારા સર્વ પ્રધાનો, સેવકો તથા અનુયાયીઓ થોડા જ સમયમાં નાશ પામીશું. ઇન્દ્રની ધજા સમાન આ દૈત્ય વૃક્ષનું પોતાના ગર્વથી જ પતન થયું છે. તે જ રીતે મોહને કારણે બળની આકાંક્ષા રાખનાર અને વ્યર્થ ગર્જના કરનાર તમારું આ ઘમંડના કારણે પતન થશે. શંકર ભગવાનની કૃપા વડે તમે ત્રિલોકને વિજય મેળવ્યો છે, પણ હવે ગર્વને કારણે તમારો વિનાશ જણાય છે. તેથી જ તો તમે યુદ્ધ માટે તડપી રહ્યા છો અને યુદ્ધ કરવા માટે
મોટી ગર્જના કરી રહ્યા છો. કુંભાર આ બધું જોઈને અતિ ચિંતિત હતો. તે રાજમંદિર તરફ ગયો અને તત્વાર્થનો વિચાર કરવા લાગ્યો. રાજા મહાસુર પ્રમાદી દુષ્ટ બુદ્ધિનો થયો છે. તે વિજયના ઉન્માદમાં યુદ્ધ ઈચ્છે છે, પણ મદથી છકી ગયેલો તે યુદ્ધના પરિણામને જાણતો નથી. આમ તે ખૂબ જ ચિંતિત થાય છે. જે લોકો પુણ્ય કર્મો કરનાર દેવો સાથે વિરોધ ધરાવે છે તેઓ યુદ્ધમાં જેમ બલિરાજા બંધાયો હતો તે જ રીતે વિનાશને પામે છે. મિત્રો, ઓખાહરણ પ્રથમ ખંડ અહીં સમાપ્ત થાય છે. બીજો ખંડ સાંભળવા માટે આગળનો વિડીયો જોજો. મિત્રો, આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.